શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે અને સાથે જ બજારમાં સોના જેવી ચમકતી લીલી હળદર દેખાવા લાગી છે. જ્યારે પણ હું બજારમાં જાઉં અને હળદરના ઢગલા જોઉં ત્યારે મને મારા બા હંમેશા યાદ આવે. એ કહેતા કે શારદા, શિયાળામાં જે ઘરમાં લીલી હળદર ખવાતી હોય ત્યાં વૈદ્યને આવવાની જગ્યા નથી મળતી. પણ હા, અહીં એક સવાલ પણ છે. શું દરેક વ્યક્તિ માટે હળદર સારી છે? શું તમે જાણો છો કે અમુક બીમારીઓમાં લીલી હળદર ખાવી એ ફાયદાને બદલે નુકસાન કરી શકે છે? આજે મારે તમારી સાથે દિલ ખોલીને વાત કરવી છે. આજે આપણે ફક્ત ઉપરછલ્લી વાતો નથી કરવી, પણ લીલી હળદરના મૂળ સુધી જવું છે. આજના વિડીયોમાં આપણે જોઈશું કે લીલી હળદર ખાવાની સાચી વૈજ્ઞાનિક રીત કઈ છે, કોણે સાવધાન રહેવું જોઈએ અને તેના ચમત્કારિક ઘરેલું ઉદાહરણો. તો ચાલો તમારી તંદુરસ્તીની યાત્રા શરૂ કરીએ. ઘણા લોકો મને પૂછે છે કે શારદાબેન, અમે આખું વર્ષ હળદર પાવડર તો ખાઈએ છીએ, તો પછી આ લીલી હળદર અલગથી લાવવાની શું જરૂર? જુઓ બહેનો અને ભાઈઓ, સમજવા જેવી વાત એ છે કે સૂકી હળદર અને લીલી હળદરમાં જમીન આસમાનનો ફેર છે. લીલી હળદર એ કુદરતી સ્વરૂપ છે. તેમાં કર્ક્યુમિન નામનું તત્વ અને કુદરતી તેલ ભરપૂર માત્રામાં હોય છે, જે સૂકવવાની પ્રક્રિયામાં ઘણીવાર ઉડી જાય છે. લીલી હળદર એ જીવંત છે, જ્યારે પાવડર એ પ્રોસેસ કરેલું રૂપ છે. શિયાળામાં કુદરત આપણને આ ભેટ આપે છે, કારણ કે આ ઋતુમાં જ આપણી પાચન શક્તિ પ્રબળ હોય છે અને આપણે આ ભારે ઔષધિ પચાવી શકીએ છીએ. હવે ચાલો જાણીએ કે આ પીળું સોનું આપણા શરીરમાં જઈને શું કામ કરે છે. હું તમને ડિટેલમાં સમજાવું. નંબર 1, કુદરતી પેઇન કિલર. સૌથી મોટો ફાયદો છે વાહ અને સાંધાના દુખાવામાં. શિયાળામાં સાંધા જકડાઈ જાય છે. લીલી હળદરમાં રહેલું કર્ક્યુમિન એન્ટી ઇન્ફ્લેમેટરી છે. સાદી ભાષામાં કહું તો શરીરમાં જ્યાં પણ સોજો હોય કે બળતરા હોય ત્યાં હળદર ઠંડક પહોંચાડે છે. ધારો કે કોઈને ઘૂંટણમાં સખત દુખાવો રહે છે, તો આયુર્વેદ મુજબ લોકો હળદરવાળું દૂધ પીતા હોય છે. આ કોઈ ઈલાજ નથી, પણ એક જીવનશૈલી છે જે દર્દમાં રાહત આપી શકે છે. નંબર 2, લોહીનું શુદ્ધિકરણ. લીલી હળદર લીવર માટે ટોનિકનું કામ કરે છે. આપણે આખું વર્ષ જે બહારનું ખાઈએ છીએ તે કચરો શરીરમાં જમા થાય છે. હળદર નવા લોહીનું નિર્માણ કરે છે અને લોહીને પાતળું રાખવામાં મદદ કરે છે, જેથી કોલેસ્ટ્રોલ અને બ્લોકેજ જેવી સમસ્યાઓ દૂર રહે. નંબર 3, કેન્સર સામે રક્ષણ. આધુનિક વિજ્ઞાન પણ હવે માને છે કે કાચી હળદરમાં કેન્સરના કોષોને વધતા અટકાવવાની તાકાત છે. તે શરીરની રોગ પ્રતિકારક શક્તિ એટલી મજબૂત કરે છે કે નાના મોટા વાયરસ તો તમારી નજીક પણ નથી આવતા. નંબર 4, ત્વચા માટે વરદાન. શિયાળામાં ચામડી રૂખી થઈ જાય. જે લોકો નિયમિત કાચી હળદર ખાય છે તેમની ચામડી પર એક અલગ જ કુદરતી ચમક હોય છે. હવે જે હું કહેવા જઈ રહી છું તે આખા વિડીયોનો સૌથી મહત્વનો ભાગ છે. ધ્યાનથી સાંભળજો. ઘણા લોકો મને કહે છે, શારદાબેન, અમે રોજ હળદર ખાઈએ છીએ પણ કોઈ ફાયદો થતો નથી. કારણ ખબર છે? હળદર એકલી ખાવાથી શરીર તેને શોષી શકતું નથી. હળદરમાં રહેલું કર્ક્યુમિન શરીરમાં પચ્યા વગર જ બહાર નીકળી જાય છે. તેને પચાવવા માટે 2 વસ્તુની જરૂર પડે છે. નંબર 1, કાળા મરી. મરીમાં પિપેરિન હોય છે, જે હળદરના શોષણને 2 ગણું વધારી દે છે. નંબર 2, ચરબી એટલે કે ઘી અથવા તેલ. હળદર ચરબીમાં દ્રાવ્ય છે. તેથી હવેથી યાદ રાખજો, જ્યારે પણ લીલી હળદર ખાવો ત્યારે ચપટી કાળા મરીનો પાવડર અને થોડું ઘી અથવા તેલ હોવું જ જોઈએ. આ જ સાચી રીત છે. ચાલો હવે આપણે જોઈએ કે આને રોજિંદા જીવનમાં કેવી રીતે સામેલ કરી શકાય. હું તમને કોઈ દવા નથી બતાવતી, પણ આપણા રસોડામાં વર્ષોથી ચાલતા આવતા સ્વાદિષ્ટ ઉદાહરણો આપું છું. ઉદાહરણ 1, લીલી હળદરનું અથાણું. સૌથી બેસ્ટ રીત છે આથેલી હળદર. લીલી હળદર અને આંબા હળદરના ટુકડા કરો. તેમાં લીંબુનો રસ ભરપૂર માત્રામાં નાખો. સ્વાદ મુજબ સિંધવ મીઠું નાખો. અને મારી સિક્રેટ ટીપ, તેમાં આદુના ટુકડા અને થોડા લીલા મરીના દાણા પણ નાખો. આને સવારે જમતી વખતે સલાડ તરીકે થોડુંક જ લેવાનું છે. ઉદાહરણ 2, હળદરવાળું સુવર્ણ દૂધ. રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ ગાયના દૂધમાં અડધી ચમચી લીલી હળદરની પેસ્ટ એટલે કે છીણેલી, ચપટી કાળા મરી અને અડધી ચમચી ગાયનું ઘી. નોંધ, આને બરાબર ઉકાળવું જરૂરી છે. કાચા દૂધમાં હળદર નાખીને પીવાથી કફ થઈ શકે છે. ઉદાહરણ 3, સવારની ડિટોક્સ ચા. પાણીમાં લીલી હળદર,
તુલસી અને આદુ ઉકાળી ગાળીને તેમાં મધ અને લીંબુ નાખીને પી શકાય. મિત્રો, દરેક વસ્તુના બે પાસા હોય છે. લીલી હળદર અમૃત છે, પણ અમુક પરિસ્થિતિમાં તે નુકસાન કરી શકે છે. જો તમને નીચે મુજબની કોઈ તકલીફ હોય તો હળદર ખાતા પહેલાં 100 વાર વિચારજો અથવા ડૉક્ટરની સલાહ લેજો. પથરીના દર્દીઓ, જેમને કિડનીમાં સ્ટોન છે, તેમણે કાચી હળદરથી દૂર રહેવું. હળદરમાં ઓક્ઝેલેટ હોય છે, જે કેલ્શિયમ સાથે મળીને પથરી બનાવી શકે છે અથવા વધારી શકે છે. લોહી પાતળું કરવાની દવા લેતા હોય, જો તમારી હાર્ટની કોઈ સર્જરી થઈ હોય કે તમે બ્લડ થિનર જેમ કે એસ્પિરિન કે વોરફરીન લેતા હોય તો હળદર વધારે પડતી ન ખાવી. હળદર કુદરતી રીતે લોહી પાતળું કરે છે, જેનાથી બ્લીડિંગનું જોખમ વધી શકે છે. સર્જરી કરાવવાની હોય, જો તમારે કોઈ સર્જરી આવવાની હોય તો 15 દિવસ પહેલાં હળદર બંધ કરી દેવી જોઈએ. પિત્ત પ્રકૃતિ અને એસિડિટી, જેમને ભયંકર એસિડિટી હોય કે નાખોરી ફૂટતી હોય તેમણે હળદર ઓછી ખાવી, કારણ કે હળદરની તાસીર ગરમ હોય છે. સગર્ભા બહેનો, પ્રેગ્નન્સીમાં ભોજનમાં મસાલા તરીકે હળદર લેવી સુરક્ષિત છે, પણ ઔષધિ તરીકે કાચી હળદરનો વધુ પડતો ઉપયોગ ગર્ભાશયમાં સંકોચન લાવી શકે છે. ડૉક્ટરને પૂછ્યા વગર પ્રયોગ ન કરવા. હવે સવાલ એ થાય કે કેટલી ખાવી? અતિ સર્વત્ર વર્જિત. વધારે સારું છે એમ માનીને વાટકા ભરીને નથી ખાવાની. એક તંદુરસ્ત વ્યક્તિ દિવસમાં 1 થી 3 ગ્રામ એટલે કે લગભગ અડધીથી 1 ચમચી લીલી હળદર ખાઈ શકે છે. શ્રેષ્ઠ સમય: સવારે નાસ્તા સાથે અથવા રાત્રે દૂધ સાથે. ખાલી પેટે કાચી હળદર ખાવાથી એસિડિટી થઈ શકે છે, એટલે ભોજન સાથે લેવી હિતાવહ છે. જતાં જતાં તમને એક દાદીમાનું વહાલું ઉદાહરણ આપતી જાઉં. જો ઘરમાં નાના બાળકો હોય અને તેમને શરદી ઉધરસ મટતા ન હોય તો લીલી હળદરનો રસ કાઢી તેમાં થોડો ગોળ મિક્સ કરીને નાની ગોળી બનાવી લેવી. આને ચૂસવાથી ગળામાં રહેલો કફ જલ્દી છૂટો પડે છે. પણ યાદ રાખજો, આ ફક્ત ઘરગથ્થુ નુસ્ખો છે. વધારે તકલીફ હોય તો ડૉક્ટરને બતાવવું. તો મિત્રો, આ હતી લીલી હળદરની કહાની, મારી જુબાની. શિયાળો ફક્ત ઠંડી સહન કરવાનો સમય નથી, પણ શરીરને નવેસરથી ઘડવાનો સમય છે. લીલી હળદરને તમારા રસોડામાં સ્થાન આપો, પણ વિવેક બુદ્ધિથી. જો તમને આજનો આ એપિસોડ ગમ્યો હોય તો મને કોમેન્ટમાં જરૂર કહેજો કે તમે લીલી હળદરનું અથાણું કઈ રીતે બનાવો છો. મારે તમારી રેસીપી જાણવી છે. આ વિડીયો તમારા પરિવારના વોટ્સએપ ગ્રુપમાં જરૂર શેર કરજો, જેથી કોઈ અજાણતા હળદરનો ખોટો ઉપયોગ ન કરે. લાઈક બટન દબાવવાનું ભૂલતા નહીં. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણે આવા સ્વાસ્થ્યવર્ધક વિષયો પર મળતા રહીએ. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખાતા પીતા રહો.